આજે તો મેં પનીર મસાલાનું શાક બનાવ્યું. કેમ છો ફેમિલી? તો આજે મારા મામાનો છોકરો આવવાનો છે તો આજ કાંઈક નવીન બનાવી. પછી તો આપણું સસ્તું કેટીએમ લઈને નીકળી ગયા વિચ. આ બધી ભેંસું ક્યાં જાત્રાએ જાય છે શું? ઉનાળો હાલે છે મારા કલેજા, મોઢે તો બાંધવું પડશે. પછી આવી ગયો વિચ ને બેકરી લઈ લીધું પનીર ને પનીરનો મસાલો, સાથે સાથે 2 કિલો શ્રીખંડ પણ લઈ લીધું. બેકરીથી બધો સામાન લઈને હું પછી આવી ગયો તો ટમેટા લેવા. આપણને કે બકલ લેતા નથી આવડતું, આ એક હાથમાં લેવીને એક મૂકી દેવું એટલે કોકને એમ થાય કે આવડતું હોય છે. બધું વસ્તુ લઈ લીધી. હવે નીકળવી ઘરે જતો એટલામાં આપણને આપણા ફોલોવર મળી ગયા. કીધા વગર તો તમે કઈ ફોલો કરશો ને કરી નાખો ફટાફટ. હાલો પછી હું નીકળી ગયો ઘરે તો પૂરીઓ તળવાનું કામકાજ હાલે છે. મારા મમ્મીએ તો કેટલી બનાવી નાખી. તો હવે એમાં એવું કે પનીરનું શાક મારે જ બનાવવાનું છે તો ટમેટા ડુંગળી મોળી નાખી. હવે ટમેટા ડુંગળીનો સોસ બનાવી નાખવી. આપણે સોસ બનાવી નાખ્યો. હવે પનીરના ઝીણા કટકા કરી નાખવી. આટલી વસ્તુ પનીરના શાકમાં જોવે. ગેસ ચાલુ કરીને મૂકી દીધું તપેલું. હવે નાખી દેવી થોડુંક તેલ, દાળ ભાતનો મસાલો ને પછી નાખી દીધું ડુંગળીનો સોસ, ડુંગળી પછી ટમેટાનો સોસ નાખી દીધો. પછી તો મીઠું મરચું હળદર પનીર નાખીને પછી આપણું શાક થઈ ગયું તૈયાર. મોડું કર્યા વગર મહેમાનને પણ જમવા બેહારી દીધા. અને સાથે સાથે હું ને મારી ભાણી પણ બેસી ગયા હતા જમવા. તો પેલા કીધું